સ્વાગત છે દોસ્તો તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરમાં ધોરણ 3 ના મારા નાના ઢીંગલા ઢીંગલીઓ આપણે ગણિતનો બીજો પાઠ જોવા માટે આવી ગયા છે। બીજો પાઠ તમારો બધાને ગમે એવો સરસ મજાના રમકડાની રમતનો આનંદ છે। તમને બધાને રમકડા ગમે છે ને? રમકડામાં સૌથી વધારે તમારું બધાનું ફેવરિટ હોય તો JCB હે ને? તો પછી તમને પણ જે બીજા કોઈ રમકડા ગમતા હોય તો કમેન્ટમાં જણાવજો દોસ્તો કે તમને કયા કયા રમકડા તમારી જોડે છે। ચલો ત્યારે બીજો પાઠ જોઈએ આપણે ગણિતની અંદર રમકડાની રમતનો આનંદ। રમવાનું કોને ના ગમે? બધાને ગમે। પણ એ પહેલા આપણા મોબાઈલમાં ભણવાનું પણ જરૂરી છે ને, તો ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। પ્લે સ્ટોર પર જ્યાં તમે ગેમો બધી જુઓ છો, ગેમો ડાઉનલોડ કરો છો, ત્યાં જઈને GUIDE આવું લખશો એટલે દોસ્તો આ સિમ્બોલ વાળી એપ ડાઉનલોડ થઈ જશે, આવશે। એને તમારે દોસ્તો ઇન્સ્ટોલ કરવાની અને અહીંયા તમારું ધોરણ આપેલું છે એ ધોરણ પર ક્લિક કરશો એટલે આ પાઠ દોસ્તો તમે મોબાઈલમાં જોઈને શાંતિથી તમારી ચોપડીમાં લખી શકશો। તો આપણે શું કરવા આવ્યા છીએ? તો આપણે એ આખો પાઠ સમજવા આવ્યા છીએ। ત્યાં તમે જોઈને લખી જ શકશો, પણ સમજવા માટે આપણે વિડીયો જોવાનો છે। ચલો ત્યારે આમાંથી મારા ઢીંગલા અને મારી ઢીંગલીઓ તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે જ, અને ના હોય તો ડાઉનલોડ કરી લેવાનું અને વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટમાં દોસ્તો બધા યસ સર લખી દેવાનું, અને પહેલો પાઠ જો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો। સૌ મિત્રો વિડીયો શેર કરજો। ચલો ત્યારે આપણે જોઈએ પાઠ નંબર 2 રમકડાની રમતનો આનંદ। હવે અહીંયા આપણે જોઈએ શું કહેવા માંગે છે ભાઈ પાઠની અંદર, તો કેટલાક બાળકો તમારા જેવા નાના નાના છોકરાઓ જૂના ખોખા, એને આપણે ઇંગ્લિશમાં કહીશું બોક્સિસ। જૂના ખોખા એટલે કે બોક્સિસ, અને નળાકાર એટલે કે સિલિન્ડર। સિલિન્ડર એટલે નળાકાર જેવા ડબ્બા, બોક્સ અને કાગળ પર પ્રાણીઓ અને પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે। જો આ જો એમાં ઢીંગુબેન શું કહે છે કે મારી બોટલ જુઓ, મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે। પાણીની બોટલ હોય નળાકાર જેવી હોય, એના ઉપર આપણે શેનો ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે। ત્યારે આ રાજુભાઈ શું કહે છે કે મેં લંબઘન ઇંગ્લિશમાં કહેવાય ક્યુબોઇડ, તો ક્યુબોઇડ પર મેં બિલાડીનો ચહેરો બનાવ્યો છે। અરે વાહ ભાઈ વાહ, ને લાંબી લાંબી મૂછ પણ રાખી છે। અને આ ભાઈ શું છે, આ રાજુભાઈ હતા, તો આ કાજુભાઈ શું કે છે કે મેં ખોખા ઉપર ડુક્કરનો ચહેરો બનાવ્યો છે। ખોખાની સમઘન ખોખું કેવું છે? સરખું, જેની બધી બાજુ સરખી હોય એટલે કે ક્યુબ, એને આપણે ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય છે। તો બરફનો ટુકડો હોય ને એવો, બરાબર? તો એના ઉપર બરફ, આપણે ફ્રીજમાં બરફ મૂક્યો હોય, બરફનો ટુકડો કેવો બધું હોય। પછી તમે લોકો પાસો રમતા હશો, સાપ સીડી રમો, લૂડો રમો, એમાં જે પાસો આવે છે 1 2 3 4 5 અને 6 અંક વાળો, એ આવો હોય છે। અને આ રહી ભાઈ આપણી જોકરની ટોપી, તો એને કહેવાય શંકુ। આપણે આઈસ્ક્રીમનો કોન ખાઈએ છીએ ને, એ કોનના આકારનો એને પક્ષીની ચાંચ બનાવી છે। આ કોણ છે? આ આપણા મંજુબેન છે। મંજુબેને પક્ષીની ચાંચ બનાવી છે। ચલો આનું નામ આપણે શું પાડ્યું હતું? આપણા ઢીંગુબેન, આપણા રાજુભાઈ, આપણા કાજુભાઈ અને આપણા મંજુબેન। જો આમની જોડે નળાકાર છે, આમની જોડે લંબઘન છે, આમની જોડે સમઘન છે, અને આમની જોડે શંકુ આકાર છે। તો હવે જો આપણે શું કરવાનું છે, તો નમૂના બનાવવા માટે જૂના ખોખા, એમાં સમઘન અને લંબઘન અને નળાકારનો ઉપયોગ કરો, એમના ચહેરાઓ દોરો। તમે તેમના પર શું દોર્યું? હવે જો અહીંયા છે ને, આ કયા બેન હતા? આ આપણા મંજુબેન છે। મંજુબેને શું કર્યું છે? આ જયાબેન છે। ચલો જયાબેને શું કર્યું છે? તો પોતાની પાસેના આકારોથી રોકેટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે। તમારી જોડે પણ આવા ચોરસ ને લંબચોરસ આકારના રમકડા હોય, તમે પણ આવું રોકેટ બનાવી શકો છો। હવે આમાં આપણા આકારો ગણીએ। સમઘન, તો સમઘન કેટલા છે? 1 અને 2। ઓકે, વેરી ગુડ, 1 અને 2। પછી લંબઘન કેટલા છે? તો 1 2 3 અને 4। ઓકે ભાઈ, આવી ગયા 4। શંકુ એટલે કે ટોપી કેટલી છે? તો 1 આવી ગયો, અને નળાકાર કેટલો છે? 1। તો આવી ગયું છે ભાઈ। ચલો ત્યારે હવે શું કે છે કે લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? તો આ આપણું લાલ લંબઘન અને પીળા લંબઘન, એની વચ્ચેનો આકાર છે નળાકાર। એની વચ્ચે કયો આકાર છે? નળાકાર। નળાકારની ટોચ પર કયો આકાર છે? તો ભાઈ ટોચ પર પહેરી છે જોકરની ટોપી, અને જોકરની ટોપીનો આકાર કયો છે? તો કે ભાઈ શંકુ, બરાબર? અને શંકુની નીચે કયો આકાર છે? તો પાસા જેવો છે, એટલે કે સમઘન। પાસા જેવો આકાર હોય એને શું કહેવાય? સમઘન। જો આપણે પાસો અહીંયા હોય ને, આપણે 1 લખ્યો હોય, 2 લખ્યા હોય, 3 4 5 એ રીતે લખેલા હોય છે। ચલો ઘર બનાવવા માટે વસ્તુ એકત્રિત કરો, આકારોના નામ આપો, એમની સપાટી એટલે કે એની ફેસીસ અને ધાર એટલે કે એની એજ વિશે ચર્ચા કરો,
કયા આકારની સપાટી સીધી છે અને વળાંકવાળી છે, કર્વ છે, વક્ર છે, એને ગોઠવવામાં આવે છે તેનું વર્ણન કરો. આકારનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો? હવે દેવિકાબેન એક દુકાન પર ગયા અને એક રમકડાનું એમણે એન્જિન ખરીદ્યું. અહીં દેવિકાનું રમકડાનું એન્જિન છે, એમાં કયા કયા ભાગ છે ચલો આપણે ગણીએ. લાલ નળાકાર કેટલા છે ભાઈ? તો આ એક છે લાલ નળાકાર. પીળો શંકુ કેટલા છે? તો 1 અને 2 પીળા શંકુ છે. ભૂખરો લંબઘન કેટલો છે? તો 1 છે અને વાદળી સમઘન 1 છે. ચલો થઈ ગઈ ભાઈ આપણી વાત. ઓકે, ચલો જો હવે શું કહે છે, અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા હતા. હવે એના આપણા આકારોનો કયો કયો આકારનો ઉપયોગ થશે જોવાનો છે. જો અહીંયા શંકુ આકારનો ઉપયોગ થયો છે અને અહીંયા આ નળાકાર આકારનો ઉપયોગ થયો છે. અહીંયા નળાકાર અને અહીંયા ગોળ આકારનો ઉપયોગ થશે. અહીં લખેલું જ છે, જો તમને અક્ષરમાં ખબર ના પડે તો. અહીંયા ગોળ, પછી આ શંકુ અને આ નળાકાર. આમાં 3 આકારનો ઉપયોગ થયો છે. અહીંયા લંબઘન, આ લંબઘન અને આ સમઘન અને આ લંબઘન. તો અહીંયા સમઘન અને લંબઘનનો ઉપયોગ થયો છે. તો જો દોસ્તો આ પ્રકરણની અંદર આપણે શીખવાનું છે જુદા જુદા આકારો. એમાં આપણે 4 આકારોની વાત કરી: શંકુ, નળાકાર, લંબઘન અને સમઘન. ચલો આગળ જોઈએ. હવે શું કહે છે, જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને મકાન બનાવ્યા. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારનો ઉપયોગ કરીને ઘર, ટાવર, રોકેટ એવું તમારે બનાવવાનું છે. ચલો જ્યારે જોઈએ, અહીં જુઓ કે સમઘન એક ખાસ પ્રકારનો લંબઘન છે. જે સમઘન છે એક ખાસ પ્રકારનો લંબઘન જ થાય. હવે નીચે આપેલા જવાબો આપણે ચોપડીમાં લખીએ. ચલો આપણે શું રમીએ કે ગોઠવો અને વર્ણન કરો. વિદ્યાર્થીઓને 4 કે 5 જૂથમાં બેસવાનું કહો. તમારે 4 અથવા 5 ના ટોળામાં બેસી જવાનું તમારા ભાઈબંધો હોદીને. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકારો પસંદ કરે અને તેમને ગોઠવે. ત્યારબાદ વિદ્યાર્થી ગોઠવણીના ક્રમનું વર્ણન કરે કે ભાઈ પહેલા શું લીધું, પછી શું લીધું, પછી શું લીધું, બરાબર. અને અન્ય વિદ્યાર્થી જોયા વિના તે જ પ્રમાણે બનાવવું પડશે. બાળકો વારા પરથી આ પ્રમાણે કરવા દો અને જૂથમાં એમને રમત રમવા દો. જો તમે રમો તો મને કહેજો. ઉદાહરણ જોઈએ, લંબઘનની ઉપર નળાકાર છે ને નળાકારની ઉપર શંકુ છે. જો લંબઘનની ઉપર નળાકાર છે ને નળાકારની ઉપર શંકુ છે. ચલો ત્યારે શું તમે વર્ગખંડમાં આવા આકારો શોધી શકો છો? તો આપણે જઈએ. હા ભાઈ, જો આવું નળાકારનું આપણા ક્લાસમાં શું છે, એક તો કચરા પેટી હોય, પછી બીજું નળાકારનું શું હોય, પછી આ ગોળ છે, ગોળ મમ્મીની બંગડી હોય, રકાબી હોય, બરણીનું ઢાંકણ હોય, પછી સિક્કો હોય, હે ને, સિક્કો પણ ગોળ હોય ને, બરાબર. પછી ચલો સમઘન શું હોય, તો સમઘન આ પાસો હોય. લંબઘન શું હોય, રબર હોય, ટેબલ હોય. પછી ઈંટ છે પણ લંબઘન છે. આ શું છે, ટોપી, શંકુ ટોપી હોય. પછી ધજાનો આકાર કેવો હોય, શંકુ હોય. ત્રિકોણ જેને કહેવાય એ ત્રિકોણ આવે, પણ એનો આકાર આમ થઈ જાય એટલે શંકુ થઈ જાય, ત્રિકોણ થી, બરાબર. તો એ આપણે ટોપી છે, જોકરની ટોપી છે, પછી આઈસ્ક્રીમનો કોન છે, આ બધા શંકુ આકાર કહેવાય. ચલો તમને સૌથી વધુ જે આકાર મળે એનું નામ જણાવો. તો ભાઈ સૌથી વધારે ક્લાસમાં ગોળ મળ્યો ભાઈ. તમને સૌથી ઓછો જે આકાર મળે એનું નામ જણાવો. તો ભાઈ શંકુ મળ્યો અથવા સમઘન મળ્યો. અહીંયા સમઘન આવશે. તમને એક કરતા વધુ આકારોથી બનેલી વસ્તુના નામ જણાવો. તો જો ઘડિયાળ છે, ઘડિયાળ એની અંદર જે ચાકેડું આવે, ગોળ આવે, અને પેલું જે આવે એનો જે આખો ફરમો એનો બનાવ એ હોય એ કેવો હોય, એ સમઘન અથવા આપણે એને ચોરસ પણ કહી શકીએ એવું હોય. તો આપણે ઘડિયાળ અહીંયા લખેલી છે. ચલો શરૂઆત કરવાની છે ભાઈ. બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ લખો. અહીં જો બધા આકારો આપેલા છે. ચલો સમઘન પર ગોળાકાર કરો. હવે અહીંયા બધા આકારો છે. તમે જો સમઘન પર ગોળાકાર કરેલું છે, આ સમઘન પર ગોળાકાર કરેલું છે. પછી આ સમઘન પર બીજું ક્યાં ગોળાકાર કર્યું છે, એક અહીંયા ગોળ કર્યું છે, એક અહીંયા ગોળ કર્યું છે, એક અહીંયા ગોળ કર્યું છે. ના, બરાબર, એ 2 ગોળ થયા. સમઘન ઉપર 2 ગોળ થયા. શંકુ સામે ટીક કરો ભાઈ. તો શંકુ સામે ટીક કરી છે, આ ટીક કરી, આ ટીક કરી, બરાબર. ચલો નળાકાર ઉપર ચોકડી કરો. તો આ ચોકડી કરી, ચોકડી કરી. લંબઘનની ફરતે એક ચોરસ દોરો. તો આ ચોરસ દોર્યું, ચોરસ દોર્યું. ચલો જેમાં કોઈ ધાર નથી એને શું કહેવાય? એને કહેવાય ભાઈ ગોળ. એને કોઈ ધાર હોતી નથી. આમ કરીને ગોળ ફરો, પાછા આવી જાવ. માત્ર સપાટી બાજુ હોય અને સમઘન, માત્ર વક્ર સપાટી હોય તો શંકુ, સીધો અને વક્ર બંને હોય તો શંકુ, અને સપાટ અને વક્ર બંને હોય પણ શંકુ. ચલો જો અહીં તમને વિવિધ પ્રકારના આપેલા છે, તમારે અહીંયા લખવાનું છે. જો આ કયું છે, આ ગોળ છે, બરાબર. આ લંબઘન છે, આ શંકુ છે, આ પણ લંબઘન છે, આ ગોળ છે,
પછી આ લંબઘન છે, ગોળ આકાર છે, શંકુ છે, અને આ રહ્યો આપણો પાસો એટલે કે સમઘન. પછી આ જુઓ ગોળ છે, આ લંબઘન છે, ગોળ, નળાકાર, પછી લંબઘન અને ગોળ. ચલો અહીંયા પછી તરબૂચ આવ્યું. તરબૂચ કેવું છે ભાઈ? ગોળ છે. આ આપણું લંબઘન છે. આ જો આ કયો આકાર થયો? આ લંબઘન થયો. અહીંયા આ ગોળ છે અને આને આપણે ત્રિકોણ કહીએ છીએ, બરાબર? આપણે જે શંકુ આકાર કયો એ જો આમ કરી. પછી આ ગોળ છે, આ લંબઘન છે, ગોળ, ગાજર શંકુ આકારનું છે, મમ્મીએ બનાવેલી રોટલી કેવી છે? ગોળ, આ સમઘન છે, તિજોરી જેવું છે, અને દડો છે એ ગોળ છે. અહીંયા જો શું કે છે ભાઈ, જો મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે, તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા જો માટી અને ગોળ 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 લાડુડીઓ બનાવી પછી પાઇપો અંદર મૂકીને અને આવો આકાર બનાવ્યો છે. સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયત્ન કરો. તો તમારા જોડે હોય તો તમે આ બનાવવાનું. ચાલો આપણે રમીએ. આગળના પાનાની કિનારી પર એક રમત છે. પાસાને ફેંકો અને કુકરીને પાસા પર આવેલી સંખ્યા સાથે સંકળાયેલ આગળના ચિત્ર પર ખસેડો. જો શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કરીને તમારા મિત્રો સાથે રમો. જે અંતિમ નિશાન પર પહોંચે તે રમત જીતે છે. આપણે મેં આ લખ્યું આકાર, એમાં એક રમત છે દોસ્તો. તમે તમારા મિત્રો સાથે રમત રમી શકો છો. જો પાસા ઉપર 1 પડે તો નળાકાર પર જવાનું, 2 પડે તો ગોળ પર જવાનું, 3 પડે તો શંકુ પર જવાનું, 4 પડે તો સમઘન પર જવાનું, 5 પડે તો લંબઘન પર જવાનું, અને 6 પડે તો 2 ખાના આગળ ખસેડવાના. બરાબર? આ એક રમત છે તમારા માટે સરસ મજાની. આપેલા આકારો કઈ રીતે એક સરખા છે, તેઓ કઈ રીતે ભિન્ન અલગ અલગ છે. જો અહીંયા આ નળાકાર આકાર છે, આ સમઘન આકાર છે, આ શંકુ આકાર છે, આ ગોળ છે, અને આ લંબઘન આકાર છે. હવે આપણે જોઈએ કે જો આ આકારો કઈ રીતે એકબીજાથી સરખા છે અને કઈ રીતે એકબીજાથી અલગ છે. તો જો આની ધાર ગોળ છે તો આની ધાર સીધી અને ગોળ છે, બરાબર? આને આ નળાકાર છે. હવે શું કહે છે પ્રશ્ન નંબર 7 માં, એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય. 1 હોય, 1 ની સામે કયો હોય? તો 3 હોય. જો અહીં 3 છે તો આ બાજુ 1 હશે. 2 ની સામે કયો હોય? તો 5 હોય. અહીં 5 છે તો 2 હશે, અહીંયા 1 હશે. 3 ની વિરુદ્ધ સપાટી પર કયો હોય? અહીં 3 છે તો 1 હશે. તમે કઈ તરાહ જુઓ છો? તો આ સમઘન છે. કઈ છે? સમઘન છે. આ એક નમૂનાનું મોડેલ બનાવ્યું છે, પગલા બનાવ્યા છે, ઘર જેવું બનાવ્યું છે. એમાં આપણે જો કઈ રીતે પહેલો શું ઉપયોગ થયો છે? તો પહેલા લંબઘનનો ઉપયોગ થયો છે, પછી આ પહેલા લંબઘનનો ઉપયોગ થયો છે, પછી નળાકારનો, અને ત્રીજો શંકુનો ઉપયોગ થયો છે. બરાબર? એના આપણે આ રીતે બનાવેલું છે. તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કયો આકાર મળે? આ આકાર બનાવવા માટે કેટલા સમઘનનો ઉપયોગ થયો છે? તો 21 સમઘનનો ઉપયોગ થયો છે. 3 સમઘનને તમે કેટલી રીતે જુદી જુદી રીતે જોડી શકો છો? પ્રયત્ન કરો. જો અહીંયા છે, જો તમે 3 સમઘન જોડો તો તમને કયો આકાર મળે? તો લંબઘન મળે. આ લંબઘન બની ગયો આપણો. આપેલા નમૂનાઓનો ઉપયોગ કરીને લેવાયેલા આકારોના નામ આપો. નમૂના બનાવવા માટે આકારને કેવી રીતે ગોઠવવામાં છે તેનું વર્ણન કરો. અહીં લંબઘનનો આકાર બધા લંબઘનના આકાર વપરાયા છે. બરાબર? હવે નીચે દર્શાવેલા આકાર માટે 6 પાસાનો ઉપયોગ કરો. એક લંબઘન, એક ટાવર, તમારી પસંદનો બીજો કોઈ આકાર. તમારે આ 6 પાસા લેવાના. એક લંબઘન બનાવવાનું, એક ટાવર બનાવવાનો, અથવા તમારી પસંદનો બીજો કોઈ પણ આકાર બનાવવાનો છે. જો આમાં આકારોના નામ આપો, કઈ રીતે ગોઠવાય છે તેનું વર્ણન કરો. અહીંયા જો આ બનાવ્યું છે, પછી બધા લંબઘનથી તમે અલગ અલગ ચિત્ર બનાવેલા છે દોસ્તો. અહીંયા આપણે બીજો પાઠ હતો રમકડાની રમતનો આનંદ. રમકડા રમતા રમતા આપણે આકારો શીખી ગયા. કયા કયા આકારો શીખ્યા? તો એક સમઘન શીખ્યા, બીજું લંબઘન શીખ્યા, ત્રીજું શંકુ શીખ્યા, અને ચોથું શું શીખ્યા? તો વર્તુળ શીખ્યા, એટલે કે ગોળ. સમઘન, લંબઘન, શંકુ અને ગોળ, આવા વિવિધ જાતના આપણે આકારો શીખ્યા. બરાબર? અને એક આપણે પીપળું કહેવાય. પીપળું આવે આપણા ઘરે હોય ઘઉં ભરવાનું, કે પછી ક્લાસમાં ડસ્ટબિન હોય, કચરાપેટી હોય, એને આપણે નળાકાર કહેવાય, એટલે નળાકાર પણ શીખ્યા. તો આ રીતે આપણે રમતા રમતા બધા આકારો શીખી ગયા. સરસ મજાના પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું પ્રકરણ નંબર 2 રમકડાની રમતનો આનંદ પૂરો કર્યો. તમને દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.